ओम ओम बराबर बराबर ओम ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठराम वैराग्य प्रकरण राउंड 39 39મો રાઉન્ડ એક સામાન્ય વિવેક જેનો પ્રભુ સાંભળજો, તમે સાંભળજો કે બિપિન પ્રભુ બધાય સાંભળજો તમે તમને શું પ્રેરણા થઈ? પૂર્ણમદ પૂર્ણમિદમ એ કહેજો। જ્યારે અમને એવી પ્રેરણા થઈ કે આમાં કંઈક પણ સેવાનો લાભ લઈએ તો અમને પ્રૂફ આ પ્રકાશમાં આ તત્વબોધ, જ્યારે અમે મણિનગરમાં પ્રભુનો તત્વબોધ હતો ત્યારે પ્રહલાદ પ્રભુ બેનર બાંધતા હતા, એકલા જ હતા, તો દોરી બાંધે પછી કંઈક લેવા નીચે ઉતરે પાછું, એટલે અમે કીધું અમે પકડી રાખીએ, એટલી નાની સેવા સામાન્ય। પછી અમે પૂછ્યું કે આવી બીજી કોઈ સેવાનો લાભ મળે? એમણે પ્રભુનો વિવેક લઈને અમને પ્રૂફ રીડિંગની સેવા આપી, તો એ અમે એક એક અક્ષર સાંભળ્યા, વાંચ્યા, એમાં જોયું કંઈ પણ, તો પૂર્ણમદ પૂર્ણમિદમ એ વખતે અમે એ સેવા માંગી અમે સામેથી કે અમને કંઈ પણ સેવામાં અમે આવું પ્રૂફ રીડિંગ કરવાનું પણ કરી શકીએ એમ, તો અમને એ સેવા મળી। તો એક એક અક્ષર અમે જેમ જેમ વાંચતા જઈએ એમ એમ અમને એમ થાય કે આ દિવ્ય અલૌકિક પ્રકાશ છે અને ડાયરેક્ટ છે। અને પછી નિરપેક્ષ પણ વાંચ્યું, એટલે એ પણ થયું કે આખો પ્રકાશ નિરપેક્ષ છે। એટલે એ વખતે અમને એવી પ્રેરણા થતી હતી, હું ને જગત અમે સાચું માનતા હતા, એટલે આખા જગતમાં કોઈ પણ સ્પિરિચ્યુઅલ સીકર હોય, કોઈ સાધક હોય, સ્પિરિચ્યુઅલ સીકર જે આ શોધતો હોય, એના દરેકના હાથમાં આ આવે। અને એટલું જ નહીં, જે અજ્ઞાની સંસારી હોય એને જો આ મળે તો આખું ટોટલ ટ્રાન્સફોર્મેશન થાય એવો આ પ્રકાશ છે। એટલે અમને એવું થતું હતું કે આ બધું જ જે પ્રિન્ટિંગ થાય કે પેપર કે કંઈ પણ આવે તો બધી સેવાનો લાભ અમે લઈએ, પણ અમે બધું જે પણ કંઈ પણ થાય બધું એમ કે જગતના કોઈ પણ બાકી ના રહી જાય આ પ્રકાશ લીધા વિના, એવો અમને ભાવ થતો। પછી તમે શું કર્યા ઓક્ટોબરથી?
આ ગયો ઓક્ટોબર 2024માં શરદ પૂનમ અને શરદ પૂનમ તિથિ પ્રમાણે અને 16 ઓક્ટોબર અમારી જન્મની તારીખ 16 ઓક્ટોબર, તો અમે 16 ઓક્ટોબર જવા દીધી અને બીજે દિવસે શરદ પૂનમ હતી ત્યારે અમે પ્રભુને પ્રણામ કરી. હા, એટલે પ્રભુએ 17 તારીખ લખીને આપ્યું, એટલે પરમચિદ આકાશ પ્રાગટ્ય એવી રીતે. તો અમે 17 એ વખતે એક તો અમે અહીંયા રહીએ છીએ જ્યારથી પણ, એટલે 00 ની સેવા દુનિયાવી દ્રષ્ટિથી જોયું. દુનિયાવી દ્રષ્ટિથી જોયું તો પણ અમે ત્યાં રહેતા હોઈએ તો અમારો પર હેડ ખર્ચ ઘણો બધો હોય, ફાલતુના ખર્ચા પણ હોય. અને અહીંયા રહીએ ને તો અમારું પેન્શન તો પૂરું તો વપરાય નહીં પણ ઘણું બધું બચે. એટલે અમને એવી પ્રેરણા થઈ કે અડધું પેન્શન અમને 35,000 મળે છે, 34 સમથિંગ, તો 17,000 અમે વચનામૃત સેવામાં લાભ લઈએ. આ કંઈ પણ દર મહિને એટલે અડધું તો તોય રાખ્યું અમે પાછું. પણ એવી એમ કરવાની પ્રેરણા એટલે થઈ કે આ જે પ્રકાશ છે એ જેને ભગવાન જોઈએ છે, ભગવાનનો ભાવ છે, એને તો પૂર્ણતાએ મળે, પણ જે લોકોને એવો ભાવ નથી ને એ લોકોને પણ આ મળે ને તો એ લોકોનું જીવન આખું ટોટલ ટ્રાન્સફોર્મેશન થાય અને આત્માની સાચી શાંતિ મળે બધાને. મુકુંદ પ્રભુ, એટલે આપણે પાટણ મેલડીમાં તમે 8-10 જણા જ આવતા હતા ને? તમે કેનું પ્રભુ હતા ને? તમે લોકો નથી આવ્યા? કોણ કોણ આવ્યું હતું? તમે હતા મેલડીમાં હતા. એટલે સાગર પ્રભુ વચનામૃત આપતા હતા તો મુકુંદ પ્રભુએ ન લીધું અને એમ કીધું આ કોણ વાંચશે? એમ નહીં, તમે આ કોણ વાંચશે બોલ્યા. આ કોણ, તમે હું નથી વાંચી શકતો એમ નહોતા બોલ્યા. આ કોણ વાંચશે એટલે અવગણના હતી એની. તમે જુઠ્ઠું બોલો છો. શું બોલ્યા હતા એ? તમે સાંભળ્યું હતું? સાગર પ્રભુને એને કીધું કે આ કોણ વાંચશે એમ કરીને પાછું આપ્યું. હું નથી વાંચી શકતો એવું નથી કીધું. તમે સાંભળ્યું છે? આપણે એટલે વિવેક કર્યો, તમે જાઓ અહીંથી. હવે આ બે છે, તને મૂર્ખ ન કહેવાય કે બધી સેવા હું જ આપું, જેટલું છપાય એટલી. અને દર મહિને ઓક્ટોબરથી 17,000 વધારે આપે છે. પોતાની સેવા તો આપે જ છે. તો મૂર્ખ ન કહેવાય? અને આ બ્રહ્મ નો કહેવાય? શું કહે? સાચું બોલો તમે. જે કહ્યું ને એમને કહી હતું આ બધા કોઈ વસ્તુ નહીં એમ. હા, અનેક વાર કહેલું કે આ કોઈ વસ્તુ નહીં, નકમ છપાવે છે, ખોટો ખર્ચો કરે. બરાબર છે? એવું તમે સાંભળ્યું હતું? ઘણી વાર. ઓહ, અમારો ભાઈબંધ છે ને લ્યો બસ, ઘણી વાર સાંભળ્યું છે કે આ ખોટો ખર્ચો કરે છે, આ નકામું છપાવે છે. બોલો, તમે સાંભળેલું છે ને? જો હવે આ તો પછી આ મૂર્ખ કહેવાય ને કે બધું હું જ, એમ કે આ બધાને મળે આખા જગતમાં આ પ્રકાશને, બધા આત્માની સાચી શાંતિ પામે. તો આ મૂર્ખ કહેવાય ને. અને આ કે નકામો ખર્ચો કરે છે, ખોટું છપાવે છે, તો આ મૂર્ખ કહેવાય અને આ બ્રહ્મ કહેવાય. અને પછી હું સાધક, મારે એકાંત જોવે, આ બધા આમાં વાત કરે છે. પાછા મારી સેવા હું નીલકંઠથી પાછો ગયો એટલે મને પાછી આ મળે. આ બધું શું છે? અને પછી છોકરાઓ છે એ મકાન તોડીને પછી રિનોવેશન કરીને એ બધા લાખોનો ખર્ચો થાય ને, એ બરાબર. તમને ખ્યાલ આવે? મકાન તોડ એટલે ખર્ચા થાય કે નહીં? કેટલા લાખના થાય? રિનોવેશન કરે એટલે કેટલા લાખના ખર્ચ થાય? નવા મકાન એટલે કેટલી? બોલો સાચું તો બોલો. અહીંયા બેઠા છો તો નહીં તો પાપ નીકળશે નહીં તમારું. કેટલા થાય? આ રિનોવેશન છોકરાઓ કરે એટલે કેટલા લાખ થાય? 56 મીટર બાંધકામ છે એનું 50 લાખ કહી દીધું. હે, ખાલી 56 મીટર જ બાંધકામ છે અમારું. એમાં એને 50 લાખ કહી દીધું. 50 લાખ થઈ જાય, 50 લાખ તૈયાર હોય તો એમ તો વધારે હશે ને પાછું. અને રામકૃષ્ણ પરમહંસ કહે છે કે લોભીનું ધન 4 જણને જાય, છોકરો ઉડાવ પાકે. એટલે આ મકાન સારું હોય તો તોડે તો એવું જ થયું ને. પછી ચોર લઈ જાય, પછી ડૉક્ટર લઈ જાય, પછી વકીલ લઈ જાય, અને હવે સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ કે જે કંઈ બધું 5મું. બરાબર છે? તો અહીંયા મારા પૈસા મને પાછા મળે
બસવાળાને આપ્યા. અચ્છા, રામજી પ્રભુ પણ પાછા ગયા તો એને કઈ માગ્યા? સમજે? ઘણા પાછા, આ કનુ પ્રભુ પાછા ગયા, એ તો લાસ્ટ ગયા લગભગ એમ, હે ને? તો ડાયા પ્રભુ દેવ થઈ ગયા તો એને કઈ પાછું આપવાનું હોય? જ્યાંથી હાફેશ્વરથી દેવ થઈ ગયા તો પછી કઈ પાછું આપવાનું હોય? એ કોને આપ્યું? તમે બસવાળાને આપ્યું ને. બસવાળા તો બુક કરાવી દીધું હોય ને, પછી તમે હો કે ન હો અને કંઈ મન ન મળે. એટલે આ શું છે? આ બ્રહ્મ છે, પરમાત્મા છે. બ્રહ્મ પરમાત્મા શબ્દ કલ્પિત છે. આને શું કહેવાય? તમે બોલો. હે? ભ્રાંતિ, લોભ, લોલુપતા અને વિષય લોલુપતા ખરી. બરાબર છે? દારેકના પુત્રહિતના વિત્તહિતના લોકહિતના ફૂલ, સ્ત્રીની કામના, પુત્રની કામના, ધનની કામના, ઈલોક પરલોકના ઇન્દ્રિયોનો વિષય, ભોગોની કામના, એ બધું ફૂલ. બરાબર છે? તો શું કહેવાય આને? તમે કહો ને પાપ કાઢવું હોય તો, અને પાપ રાખવું હોય તો રાખો, તો તમે અહીં કઈ એ પાપથી રહેશો તો તમને લાભ થશે? શું કહે જીતો પ્રભુ? આ તમને કીધું છે ને, અનેક વાર કીધું છે ને. એક જ મારા ભાઈબંધ છે, મને અનેક વાર કીધું આ ખોટો કરે છે, આ કોઈ વાંચશે નહીં, એવું કીધું છે ને. આ બધું બરાબર છે. અને આ એમ કે છે કે હું બધી સેવા હું આપું ને આખું જગત જાણે અને શાંતિ પામે. તો મૂર્ખ નહીં? અને એને ઓક્ટોબરથી 17,000ની સેવા એક્સ્ટ્રા પોતાની રોજની ખરી એટલે પાછી આપી કે તમારે ચિરંજીવ છે, એનું પ્રસંગ કરવાનું છે, એને ઘર કરી દેવાનું છે, પછી તમારે ડૉક્ટરને બધું જાય છે હોસ્પિટલનું, ત્યાંથી બધું કેટલું થયું એટલે પાછી આપી. બરાબર છે? અને બ્રહ્મ દેવતા છે. અને તમે પોતે જ પરમ ચિદાકાશ પ્રભુ છો, તમારે વ્યવહારનું ક્યાં કરવાનું છે? અને જેનું થોડું એવું હોય તો એમને સેવા નથી થતી. કોઈ એમ કે મારે નથી થાય એવું તો રહ્યો તમે શાંતિ, તમારે સેવાની જરૂર નથી. લાભ લેવો એ મેઇન છે, શાંતિ પામો. તમે પૈસાને મુખ્ય ગણો છો, ભોગોને મુખ્ય ગણો છો, અહમને મુખ્ય ગણો છો, અને હું સાધક છું, હું સાધના કરું છું, મને એકાંત જોઈએ. આ બધું શું છે? અને ગુરુ ગ્રંથિ રાખે તો મળે, અંદર ગુરુ ગ્રંથિ રાખે તો પ્રકાશ થાય. જેમ કે અરુણ પ્રભુ ગુરુ ગ્રંથિ રાખે તો એને ક્યાં થાય કે હું તો મને હવે આટલા વર્ષોથી તો જાણે, મને તો અનુભવ થાય તો જ સ્વીકારું. એનું થાય. પણ તમે કોઈ પણ ગ્રંથિ રાખો, હું છું એ ગ્રંથિ રાખો, આ જગત છે એ ગ્રંથિ રાખો, ગ્રંથિ એટલે ભ્રાંતિ, તો કેવી રીતે થાય? અને ક્યારે એવું થાય કે આખું જગત પામે, કે આપણામાં કોઈ ભ્રાંતિ ન હોય ત્યારે એવું થાય? ખરેખર બ્રહ્મદેવતાની સેવા કરવાની હોય, લેવાની હોય. તમે ભાગવત વાંચો તો સાધુ, બ્રાહ્મણ, ગાય એ 3 ગણાવ્યા જ ને, એની સેવા કરવાની હોય. અચ્છા, રામકૃષ્ણ કથામૃતમાં એવું વાંચ્યું છે? કોણે વાંચ્યું છે કે પરમહંસની કેળે ધોત્યું રહે નહીં? આંગળી ઊંચી કરજો. બિપિન પ્રભુ જોઈ લેજો. આજે આવ્યા છો ને ગાંધીનગર, શું નામ છે? રમણ પ્રભુ તમારા સાડુ, એ તો ગોરધન પ્રભુ છે, બિપિન પ્રભુ નથી. તો એ એમ કે મને હિચકિચાટ થઈ, ભ્રાંતિ, અમે આમ કર્યા કરીએ છીએ તો મને હિચકિચાટ થઈ. સમજાય? તો એ શું કહેવાય? હે? પોતાનો દેહાધ્યાસ હોય એટલે દેહ જ હોય. એ બરાબર છે? અને પોતે શું કરે છે? આખી જિંદગી ડોસા ડોસી કપડાં પહેરીને ભેગા હોય છે. હા, એમાં હિચકિચાટ નથી થતું. શું થાય? આ કમાલ છે. સમજાય? એટલે આ બધું શું કહેવાય? સરળતા કહેવાય ને. ભણો કઈ તમે ભણ્યા, નોકરી કરી અને પૈસા મળે, સ્ત્રી મળી, પ્રજા થઈ, ઘર છે, ધન છે, થોડું તમે ખાઓ પીઓ, મજા કરો, હરો પડો છો, બધું દેશ વિદેશમાં નામ છે. બરાબર? અને ખાલી થોડા શબ્દો જાણો છો એટલે બોલો છો.
તો એ છે, એ વિવેક છે, વિવેક છે. કંઈક તો ઠેકાણું હોવું જોઈએ કે હું ક્યાં છું અને શું જોઉં છું, કેવી રીતે જોઉં છું, શું બોલું છું, અહીંયા શું મને મળે છે, એ તો લેવાનું નહીં. ઉડાવવાનું જ બધાય કરે. આ પ્રહલાદ પ્રભુએ શું કર્યું છે ગાંધીનગર ખબર છે? હું જંજાળી છું એમ કરીને છૂટી પડે ને, આ બેઠા હતા તો એને એમ ન કીધું ચાલો અમે છીએ, તો કે અમારે ફાધરની મધરની કોઈની સેવા હોય. આ અટકે છે? એનું અટકે છે? આ લાભ લેવો હોય તો કાંઈ અટકે છે? ન લેવો હોય તો બાનાના કોઈ પાર છે? બાનાના પાર છે? નહીં સમજાય. અને બીજું જોવે છે પ્રત્યક્ષ કે એના સિવાય કાંઈ નથી. ક્યાં છે ફૂટી ઘોડી? ક્યાં છે માથું ટેકવાની જગ્યા મારી કહેવા જેટલી? ક્યાં છે અમે કોઈની સાથે? ક્યાં છે કોઈ અમારી સાથે? ક્યાં છે? તમે 49 વર્ષથી જુઓ છો ચાલે તો તમે આંધળા જ છો, ગોળ જ છો. અને તમે મરી ગયા સુધી ડોસા ડોસી શું કરો છો એનું એ જ. પછી બોલવાનું એમ કે પ્રકાશ જ છે. બોલવાનું એ પ્રકાશ છે. આ ગોવા પ્રભુ છે, સમજાય? એનો ભાઈ રમેશ છે, રમેશ પ્રભુ. તો એનો પરણવા ન દીધો એટલે એને ભાગ ન આપવો પડે, અને એનો ભાગ એમણે રાખ્યો કે એમના છોકરાઓને આપ્યો 3. બોલો બરાબર છે કે નહીં? તો સાચું છે. અને આ એમ કહો કે ના 250 વધારે છે એટલે લોકો લાભ ન લે. તો તમે જે લીધો એ લાભ લીધો કહેવાય, જે કર્યું એ. વોટ ઇઝ ઓલ ધીસ નોનસેન્સ? રામકૃષ્ણ પરમહંસ કહે છે અને વસીટે કહે છે કે તમારો વ્યવહાર શુદ્ધ હોય તો તમારો પરમાર્થ શુદ્ધ હોય. જેનો વ્યવહાર શુદ્ધ ન હોય એનો પરમાર્થ શુદ્ધ ન હોય. કહે છે કે નહીં? રામકૃષ્ણ દ્રષ્ટાંત આપે છે, જેને મીઠાનો હિસાબ કરતા આવડે એને ગાંગડા સાકરનો હિસાબ કરતા આવડે. લ્યો આટલા ને લ્યો પાછા લાવો ને લ્યો. અને વસીટ કહે છે કે તમારું મન શુદ્ધ હશે તો તમારો પરમાર્થ શુદ્ધ હશે. તમારું મન મલિન હશે તો તમારો પરમાર્થ શુદ્ધ નહીં હોય. યોગ વસીટ. એટલે તમારા તર્કો આવે છે શેમાંથી આવે છે? કે આ વધુ કહેવાય એટલે ઓછો લાભ લે. તો એ તો કીધું કે ભાઈ તમારે 150 રાખો, તમારી સેવા 150 રાખો, બસ. એને ન પરવડતું હોય અને તમે જ કહો છો કે 300 તો થાય જ, 350 થાય મિનિમમ બધું. અને બીજું રહેવાનું કાંઈ નથી, તત્વબોધનું કાંઈ નથી, બધું ફ્રી છે. અને તમે બધું કેટલું કરો છો? ગમે એમ મકાનો બાંધો, ગમે એમ ખરીદો વેચો, કપડાં કે વાસણ કે સોનું કે વાહન કે, સમજાય? એ તો એ પરમાર્થ, એ પરમાર્થ છે ને. હા, શું છે આ બધું? તમે શું આમાંથી લીધું? એટલે સુશીલ પ્રભુ ના આવે ને, કિરણ પ્રભુ, તો જે સુશીલ પ્રભુની સેવા છે આનંદ પ્રભુ થ્રુ આપી દો. આજ તમે આપી દેશો તો કન્ફર્મેશન આપજો, બરાબર? આ બધું શું છે બોલો? વિવેક છે? આ બધો વિવેક છે? બોલો. તમે કર્યું છે એ ભ્રાંતિથી તમે આ કરો છો, સમજાય? કમાલ કહેવાય. અને પછી બીજાનો દોષ જોવાનો, એને આમ કર્યું હતું, એનું આમ હતું, એનું આમ હતું. પણ એની અંદરથી શું આવે છે? ભગવાન અંદર જોવે છે કે બહારનું જોવે છે? તો અંદરથી એમ આવે કે આખો જગતના લોકો શાંતિ પામે અને બધી સેવા હું આપું. આ કીધું ને એને મોઢે. અને બધાને બધું પડ્યું હશે ને પડ્યું મેલીને મરી જાય. પણ ચમડી તૂટે પણ દમડી નો છૂટે, કહેવત છે. નથી કહેવત? ચમડી તૂટે પણ દમડી નો છૂટે. તો પછી આ એમ કે ગોવર્ધન પ્રભુને એ સેવા કહેતા હોય કે મારી 70 બાદમાં, તો કે ના મીડિયમ કરો.
મહાચિદાકાશ પ્રકાશ વિવેકની સામો એનો શબ્દ આવે જ. એ શું છે? ધ્યાધ્યાસ નથી. આમ કે તમારું કેમ નથી આવતું? પોતાનું પરોપદેશે પાંડિત્યમ એ આપે તો આમાં આપે. આ બધી એવું છે પંચાયત. પછી કે તો પછી આ બાજુનું મેળ્યું છે એનું અમે કરીશું. આ બાજુનું મેળ્યું છે આનંદ પ્રભુ કરશે. તો અમે એમ કીધું અત્યારે કે આનંદ પ્રભુ તો લાવ્યા જ છે 4 મહિના, એટલે હવે અહીંયા આવે એ વ્યાપકમાંથી થશે. મામા પ્રભુ અહીંનું આખું ત્યાંનું કરશે એ રમણ પ્રભુ. અહીંનું હવે એમને તો 4 મહિના લાગેલા જ છે, એટલે અહીંનું જે આખું આવશે તે વ્યાપકમાંથી થશે. મામા પ્રભુ બરોબર વ્યાજબી છે ને, એમની કરશે એ બાજુનું. એમને તો 4 છે જ મજબૂત. એ આપણે સાઈડમાં જ્યાં વાપરવા હોય કે પાથરોમાં વાપરવા ત્યાં વાપરીશું. એટલે એમની સેવા આવી ગઈ. એ તો સફેદ ના કઈ અહીંયા અંદર મુકાવ્યા એ સેવા આપી. પછી સફેદ આવ્યા હતા બધા એ તમને અપાઈ ગઈ, એટલે તમારી સેવા આવી ગઈ. આ 4 મોટા હતા અંદર એ અપાઈ ગઈ. આ 0-0 એ અપાઈ ગયું. તો અહીંનું તમારે કરવું છે ને તો વ્યાપકમાં થશે. તમારે ન કરવું હોય તો વ્યાપકમાં થશે. કરવું છે એ સાઈડનું બધું. પેલી સાઈડ છે કે આ બાજુ થોડું 17x17 છે કે બધું. હા તમે જે લાવ્યા છો એમાંથી કરાય ને. હા અહીંયા પણ થાય. આ પાછળનું છે હા એમાંથી થાય બધું. અને તમારે બેને નો કરો તો વ્યાપકમાંથી થશે. કેમ છે નું તમારે ઓછું ન થઈ જવું જોઈએ. હા 4 પેઢીનું કરો, સમજાય? હા તમે શાણા છો બધા, અમે તો મૂર્ખ છીએ. લખી આપીએ સોનાના પત્ર ઉપર. હાવ મૂર્ખ છીએ અમે. અમીબામાં જેટલી બુદ્ધિ હોય ને 1 કોશી જીવ એટલી અમારમ નથી. તમારે આવે છે વિજ્ઞાનમાં અમીબા 1 કોશી જીવ, તો એના જેટલી બુદ્ધિ અમારમ નથી. અને તમે બધા શાણા છો, બહુ સાધક મોટા, અને એકાત્મા સાધના કરો છો. હા જો ગુરુ ગ્રંથિ હશે અને એનો કચરો અંદર ભર્યો છે ને તો અહીં ખાલી બેસવાનું અને પાછું તમારું લાવશો બધું. મારી સેવા પાછી ન મળે. બોલો પ્લેસ. એટલે આ બરોબર છે. વિવેક છે. અમે એમ કે નીલકંઠ મહાદેવથી પાછા ગયા તો અમારી સેવા પાછી ન મળે. આ વિવેક છે. એવી રીતે તમે બસવાળાને આપી. કેવું આવે, કેવું કહેવાય. અને ભોગોમાં તો એકદમ લંપટ, સમજે? તો પછી તો આ ધોબી કા કુત્તા નહીં, ઘર કા નહીં કાઢતા. બીજું શું કહેવાય? અને વસ્તી એમ કે એવા માણસનો તો સંગ જ ના કરાય એવું કે નથી કહેતા. અને એ શું જાણે છે એ અમે જાણતા નથી, એવું ઘણી વાર આવે છે. અજ્ઞાની શું જાણે છે, ભ્રાંતિવાળો શું જાણે છે એ અમે જાણતા નથી. આવે જ કે નહીં? વસીત કે તો આ તો હું જાણું છું, હું સ્ટાન્ડર્ડ. વસીત સ્ટાન્ડર્ડ નહીં, રામ સ્ટાન્ડર્ડ નહીં, સદાશિવ સ્ટાન્ડર્ડ નહીં, સરસ્વતી વાલ્મીકી સ્ટાન્ડર્ડ નહીં. અને આ મારી ભ્રાંતિ હું છે ને અને મારું છે ને એ સ્ટાન્ડર્ડ. વિપરીત, પાછું બધું વિપરીત. કેમ? મારી સ્ત્રી ગમે એ ખરી, મારા છોકરા ખરા, એના છોકરા ખરા, મારું ધન ખરું, ઘર ખરું, પ્રોપર્ટી ખરી, સોનું ખરું, વાહન. હે શું સારો ઘરવાળી ને ભાઈ હોય ને શું શું કે છે? હા એ ખરા, સાડી એ ખરું. પછી એની બેન એમને નવા હિંમતનગર નવા જમીન છે એમાં ખેંચમતાણી હતી. આ કે મારી છે ને બેન કે મારી. પછી એમાં કેસ પણ થયો. પછી કઈ જમીન એને ગઈ, એની બેનને ગઈ કે એવું કઈ છે ને. બોલો આ લ્યો
બેન સાથે કે પણ સાડો સાડી સાથે કે લઈ જ જા. નહીં તો પેલી એમ કે તારે ને મારે કાંઈ નહીં, તો ન ચાલે. ભૂંડ ને ભૂંડણ જોવે, કૂતરા ને કૂતરી જોવે. મૂક્યો કેવું હશે તો પછી આ કેવું કહેવાય? આમ મગજ અથવા તો ચિત્ત અથવા તો બુદ્ધિ કે જે તમે કહેતા હોય એ કેવું કહેવાય આમ પ્રેક્ટિકલી કહે તો? પાછું નવું તો એ બધાથી પરાત્પર કહેવાય. ડિક્શનરીમાં ન હોય તો આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. કારણ કે પહોંચી ગયા છે ને કેનેડા. મૂકી દો આ સાચો તત્વો બધા. નોકરીમાં ખોટા પૈસા લીધા જ કે નહીં? સાચું બોલો, જૂઠું નહીં બોલતા. ખોટું કર્યું જ કે નહીં? નોકરીમાં ખોટા પૈસા લીધા જ કે નહીં? જો ખોટું બોલું જ નહીં બોલતા. લીધા બસ બસ. પણ પ્રભુની કૃપા થઈ પછી એમ બંધ થઈ ગયું. પ્રભુ આવી ગયા ને અમારા જયારે અમે સેવામાં, એટલે એટલું જ બંધ થયું એ કૃપા કહેવાય કે બધું બંધ થઈ જાય? કૃપા કહેવાય બધું બંધ થઈ જાય. કૃપા અમુક પર્સન્ટેજ હોય ના, આ બીજી બધી દોડાદોડી એમ છે. કૃપા ના કહેવાય. આખી કૃપા કોને કહેવાય? કે આખો પ્રભુ થઈ જાય ને, આખો પ્રભુ જ રહે ને અને જરાય ભ્રાંતિ ન રહે ને એને પ્રભુ કૃપા કહેવાય. અને પ્રભુ ઇક્વલ ટુ અને પ્રભુ કૃપા ઇક્વલ ટુ કીધેલું છે. પ્રભુ ઇક્વલ ટુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને પ્રભુ કૃપા હી કેવલમ. એટલે પ્રભુ કૃપા ઇક્વલ ટુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કૃપા. કૃપા એટલે પ્રાગટ્ય. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રાગટ્ય. એ પછી ઊંડ જગતનો ભ્રાંતિ ન રહે. એ આમ થઈ નથી પણ થઈ ભ્રાંતિ ભાસી હોય તો એ ન રહે. અને પરમ ચિદાકાશ આવરણ વિક્ષેપ મળમાં હોય તો એ આવરણ વિક્ષેપ મળ નથી, છે જ નહીં. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એવું આખું રહે. આખું પરમ ચિદાકાશ રહ્યું છે રે અને આખી ભ્રાંતિ છે જ નહીં, એ ન રહે. એને પરમ ચિદાકાશ કૃપા કહેવાય. શું કહેવાય? એટલે થોડીક કૃપા થઈ છે, બાકીની બાકી છે. એવી રીતે કોને ઉલ્લુ બનાવે છે? તમે કીધું એ લાવવાનું, એ વાત થઈ. એની એ સ્ટાન્ડર્ડ મજબૂત. આ મજબૂત છે ને? ડબલ છે એ નહીં, બીજા 4 અંદર મૂકી દો. તમે જોયા નથી તો પછી આવ્યા ને. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ પાના નંબર 29 સર્ગ 15મો. એવું થાય છે. આનંદ પ્રભુ અસર ચિરાગ પ્રભુ કે એક્સવાય છે મામા પ્રભુ આજે વચનામૃત કે બુક કે છપાય છે કે તો આ નકામું છપાવે છે એ કોઈ નું વાંચે એવું થાય છે? વંચાય છે? લાભ થાય છે? વંચાય છે? બિપિન પ્રભુ નહીં વાંચતા? વાંચો. શું કે ચિરાગ પ્રભુ વાંચો કે જવા દો કે આપણે જાણીએ જ છીએ? મામા પ્રભુ વાંચો. લાભ થાય છે? તો આ બોલે બરાબર છે? તમે વાંચો, લાભ થાય.
ખાલી આ ના કરતા હો, બિપિન પ્રભુ વાંચો લાભ થાય. તો એમ કે આ ખાલી ખોટું છપાવે છે, કોઈ વાંચવાનું નથી. આ સાચું છે, બરાબર છે. વાંચો છો ને વચનામૃત, લાભ થાય છે ને? વાંચો છો? હાયા નહીં કરવાની, વાંચો, લાભ થાય. વાંચો, લાભ થાય. એટલે જનરલી તો બધા વાંચતા જ હોય ને, ન વાંચતા કે એક જણ જ કે ના આખા જગતને લાભ થાય, બધા શાંતિ પામે, બધા પ્રકાશ પામે, બધા આનંદ પામે પરમાત્માનો, એવું કે બધાને લાભ થાય વ્યાપક. તો એ કેવું મગજ હશે કે આ નકામું છપાવે છે? અહંકાર નો કે વિકૃતિ કહેવાય, વિકૃતિ કહેવાય. હે હું સમજુ છું, હું ક્યાં છે? આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપે કાળું ટપકું કલંક કદી સંભે નહીં. અને આ આખો ચિદાકાશ પ્રકાશ છે એ નકામું, અને હું જે કાંઈ નથી તો એ બરાબર. આ વિવેક છે, વિકૃતિ કહેવાય. આખો પરમાત્માનો વિરોધ થયો, પરબ્રહ્મ પરમાત્મા, અને બોલવાનું હું બ્રહ્મ છું. એ વિકૃતિ પાછી ભ્રાંતિ એમ કે હું બ્રહ્મ છું. એટલે કેટલી બધી કુટિલતા શબ્દથી પોતે માનવાનું. એટલે શબ્દવાળા બધા ઠગાયા છે, આપણે શબ્દવાળા નથી. આપણે પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિવાળા છીએ ઇન્ડેક્ટ પહેલેથી. આપણને શબ્દની ભ્રાંતિ કોઈ થઈ જ નથી. આ બ્રહ્મ અને પરમાત્માને એવી સમજાય. પહોંચી ગયું કેનેડા. જવાનું નથી, પહોંચી ગયા. જવાનું કે છે, અરે પહોંચી ગયા. કેટલી સેવા લઈ જવાનો છો? આપી દીધી એના માતાજીને અલગ આપી દીધા. અત્યારે પાણી મૂકી દીધા, અનંત ભગવાન આપી દીધું. બાકી 264 એમાંથી જ અપાય ને, એમાંથી જ આપી દીધું. તમારે જે લઈ જવાનો છે નક્કી કરેલા નથી કરેલા. કેટલા 264માં 19 છે, 264 એમાંથી અલગ મૂક્યા, બાકીના માલ લઈ જવાનું છે. પૂછીએ તો જવાબ નથી મળતો. પેલી કેટલી રહી આપણે 264 અહીંયા આવો 264માંથી એક 19 આગળ યાદ વિકૃતિઓ છે, પણ યાદ નહીં. જે સેફ ફાઇનલ ગણીને મૂકી દે. હવે 264માંથી એક 19 બાદ થાય એટલે કઈ વસ્તુ લઈ જવાનું છે? નક્કી જ કરેલું છે, નક્કી જ કરો. એ કહેવું જોઈએ ને, બીજું કામ બોલો. બસ નક્કી કરીને મૂકેલું છે. ફિગર તમને યાદ છે? લઈ આવો. કેટલીક કુટિલતા છે. અચ્છા, હવે જ્ઞાનું હું મારું છે, કાંઈ પણ પૂછો તો હાજર એક્ઝેક્ટ કે આટલા કરોડ અહીં છે ને આટલા લાખ અહીં છે, આટલા અબજ અહીં છે. એનું રાઉન્ડ ફિગર કરવાનું છે. એટલે 145 અને એની પાસે કેટલા છે એટલે એનું રાઉન્ડ ફિગર આપવાનું. એમ બધો વિવેક પહેલેથી છે, તમારી પાસે કાંઈ નથી. આખું ટોટલ લઈ દીધું. શું છે આ? વિકૃતિ નથી. હું જ છે એ જ પેલા નંબરની વિકૃતિ છે.
પછી એમાં બધી વિકૃતિ આવે. અને રામ કે હું વગર તો કાંઈ થાય નહીં, તો કે હું વગર જ બધું થાય છે. ઊંચી થતું હોય ને તો બધા આખા જગતના રાજા થઈ જાય. તત્વજ્ઞાનના બધા કોઈ ગ્રંથો ના વાંચતો હોય ને કોઈ દિવસ, ખાલી આ વિવેક, વ્યવહારિક વિવેક સાંભળે ને હૃદયથી તોય ઉભરી જાય. પણ હૃદય હોવું જોઈએ ને, એ તો વેચાઈ ગયું હોય ભ્રાંતિમાં. હાર્ટ ઇઝ થાય નેમ ઓ લોર્ડ, હૃદય છે તમારું નામ ઓ પ્રભુ. હવે જવાના છે તો અહીંયા ખબર ન હોય તો ત્યાં શું આપવાના? એને જવાનું છે. હવે કેવું છે, જવાનું છે તો ખબર હોવી છે ને, એ તો યાદ નથી એટલે પછી એને તો જેમ કરવું એમ કરે એવું થયું. ગોપાબાઈનું રાખ્યું. આ કોઈ ટકતું નથી એનું અમે કીધું જ છું. આ પ્રધાન ધર્મને કીધું અને અમે નો ટકી શકે પહેલેથી. આ 49 વર્ષ નાના હતા ને ત્યારથી આમાં પ્રધાન ધર્મ વિદ્વાન નો ટકી. કાં તો એને અહમ છોડવું પડે. આ હું છું ને આ મારું છે તો એ ભ્રાંતિ છે ને કાંઈ નથી. અને આ પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય, તો એ સાચું. એટલે આ ગુરુ કથાકાર ઉપદેશકોમાં હોય, શાસ્ત્રોમાં હોય. શાસ્ત્રોમાં શું નામ? તમે શાસ્ત્રોના ખાધી જાવ છો. અને 9,460 છે ને એને 19 કરી દીધું. 9,460 9,460 ને 19 કરી દો ને બાકીના એડ કરી દો, રાઉન્ડ ફિગર કરી દો. કરીએ તો 81,000 તમે ઉભા થાવ ને, 18,9,000. આ તો બધા સડેલા જ મગજ છે. તમે લ્યો ને, તમારે ધીરે ધીરે રહેવાનું. 19 કરેલ તો રાઉન્ડ ફિગર બોલા 18,9,000 આરે નીચે આરે નીચે 18,00,000. એટલે પહેલાં એને 19 કરોડ અને પછી બાકીનું રાઉન્ડ ફિગર મૂકી જાઓ. અને બાકીનું અહીંયા રાખો. શું કીધું? તમને ખબર પડે છે અમે શું કીધું? એ ખ્યાલ ના આવ્યો એટલે પૂછ્યું પડે. એ 19 કરી અને પછી રાઉન્ડ ફિગર આખું મૂકી દો. કલામ કીધું તો જ રાઉન્ડ ફિગર થાય. અમને સારું ગણિત આવડતું તમને પગાર ગણતા ન આવડે ને, આમ ઓછું આપ્યું તો ખબર ન પડે, લઈ જાઓ ને. 1 રૂપિયો ઓછો આપ્યો તો ન લઈ જાઓ ને. એ તો 90,000 આની બીજા મૂકવા પડે. 90,000 કેમ ન હોય? ફૂલ છે. એટલે આમાં આ તો ટોટલી આપી દીધું છે ને. હવે 1 મિનિટ, તમારી પાસે જે આપવાની સેવા છે એ કેટલી છે, કેટલા લાખ છે? એટલે પેલું સુશીલ પ્રભુ જોડે પડીએ તો હું ફિગર પર આવું તો એની કહું છું. એમાં આ
એમ નહીં. તમારે એમ નહીં. 18,29,000 સુધી તો ઉલ્લેખ કર્યા છે તો છે જ આપણે. પણ અમારા એના 18,09,000. અરે પ્રભુ એમ કહે છે હા. સમજ્યા હવે તમને સમજ્યા? હવે એ તમારે આપવાના કેટલા છે? હા. 80,000 આપવાના છે. 18,09,000 18,09,400. બરાબર છે. તો તમે પહેલાં જો ભેગું છે ને એટલે 18માંથી 1 લાખ ઓછા તો 17 આપો ચાલે ને? ના ચાલે ચાલે સત્તર થાય. એમ થયું. આવી ગયો ભેગો? અને 17 હા, પરમ પિતા પરમ પૂજ્ય કીધું. એટલે એ આપીને પેલા તમે 19 કર્યા એટલે 17. ના ના કેમ 18 ને સમથિંગ હતા. એ તો આપણી પાસે છે એ બતાવે 18,29 પહેલા ત્યાં આગળ 18,29 છે. તો એમાં હા. ઉમેરવાનું. તમે કેમ આમ કરો? એટલે એ 19 કર્યા અને 17 આપો એટલે 36 નો થયા. એટલે હા, એમાં 18,29 18 29 છે ને એમાં તો આ એક જ હતું. આવું સીધે સીધું છે. 71 એમાં અને 17 આમાં એટલે 17 71 આમાંથી આવે. એક વખત પર એમાંથી મેં હા, આપી એક દીધું. મિનિટ. એક વખત અમે તો બહાર. આમાંથી કરવાનું. અત્યારે હાલ એક 45 છે. હા તો ઉધારો એકને 71 આપવાનું છે તો આ હજી તો પેલા એ તો એમાં લખાઈ ગયા 19 આ એ જે એમાં બાકી શિશુ પ્રભુને 42 વર્ષે બાકી આવવાના. એટલે એમાંથી એ તો ડાયરેક્ટ અપાઈ દે. 40 બરાબર. ટૂંકમાં સતત રાઉન્ડ ફિગર ફક્ત ટૂંકમાં 17 અને પેલી 18 માં પેલી એટલે 35 નો થઈ. હા 35 નહીં 36 થાય. 36 તમે કહેતા હતા. 36 થાય. 35 36 તો કેટલી? આટલા તમારી વ્યવસ્થા કરવાની આટલા છે તમારી પાસે આ બે ભેગા કરો અને સુશીલ પ્રભુને 17 71 આપો અને 36 આપો. એટલે ટૂંકમાં 36 કરવાના સુધી થવું જોડે એમના 18 9 વત્તા આપણે અહીંથી જે ફિગર આપવાની થાય પણ તમે બસ નથી ને આવ્યા નથી. એ તો ડાયરેક્ટ આપી દઉં પછી આપણે આધાર સિસ્ટમ પહેલાં જવાના તો એમના જોડે ત્યાં કાલે આવવાના છે. કાલે આવવાના છે. એક 45,360 બેલેન્સ છે. રાઉન્ડ ફિગર કરવાથી સેવા અમલી પડી શકે. બે જણની આવવાની છે લઈ લો એમની પાસે આવે એટલે આપી દો. એટલી નથી. રહેવા દો. 62 કહેવા થાય. ના, રહેવા દો. તો પછી એક કામ કરો એટલી એ બે આવવાની છે ને એટલી બાદ કરીને આપો છો. આવે એટલે લગાવી દઈએ. એમ જ કર્યું છે. વાત કરેલી વાત કરીને હા એમ કરો. એટલે હું એક્ઝેક્ટ ફિગર તો હું બતાવી દઉં. સેવા લઈ લીધું બધા ત્યાં છે બધા આપણે વાત કરી લઈએ પછી અહીંની સેવામાં પાછું ગડબડ ન થાય. ના એ તો અહીંની અહીં એ તો અલગ છે. એ અલગ છે. એમની તો આમાંથી જ આપો છો. હા એમની એની તો આમાંથી જ આપી. આજે જે 2 ચોસઠ એમાંથી જ આપી દીધી. અમારે એટલે એમાંથી જ આપવાની નથી. એટલે એ જે એમાં વધ્યા એ લઈ જઈએ છીએ બધા એમના જોડે એ અને આપણે આવવાના છે ત્યાં આખું પ્રભુ બતાવી દઈએ અમે. ખ્યાલ આવી ગયો ને તમને ખ્યાલ આવી ગયો ને તમે રહેજો બરાબર. એટલે એમની રાઉન્ડ ફિગર 36 થઈ ગઈ. બસ 36 થાય તો 36 થાય તો આપણે બીજા એમાંથી આપવા પડે. 36 નહીં થાય તો સારું કીધું હતું ને. તો 75 કીધા હતા ને. એક 360 હાલ આપણી પાસે છે પછી આ ઉમેરીએ એટલે 71 અને બીજા 17 જો અમનેથી લઈએ આ 18 આ બાકી પ્રભુ ના પડે એટલે ત્યારે આપણા એ વાત કરીશું ને પ્રભુએ કીધું તો ચોરાણું પહેલા મારી આટલા આપણી પાસે છે આટલા બીજા આપણે ઉમેરવાના છે એટલા ઉમેરીએ એટલે એક 71 અને આમાંથી 17 લેવાનું તો 18 નહીં જોડે એટલે 37 થાય એની પાસે એમ કરીએ અને જો આમાંથી ખાલી આ જ રકમ લઈએ અને આ બીજી બધી બાકી રાખીએ અને આમાંથી કેટલા લેવલ કન્ફર્મ કરીને ફિગર આપણને નથી એટલે આખો એટલે સત્તર ના થાય એટલે પ્રભુ
કે એ પછી આપવાના. તો આ ટોટલમાંથી ઊભી લઈ શકાય. હા એમાં એટલે આ જે છે એમાંથી આપણે આટલા ખૂટે છે એ લેવાય ને. એટલે 36 ને 35 સમથિંગ કાં 75 ના રહે 35 ને 75 એટલે સીધા 70 રહી જાય એટલે 36 ના કે રાઉન્ડ 36 70 થોડા એડ કરાય હવે ને આમાંથી કેટલા આ જે રાઉન્ડ ફિગર કરવા માટે એડ કરાય ને. અને પણ એ પછી એડ એટલે ટોટલ પેનમાં આપણા જોડે તમે ધ્યાન કરાવો તો ટોટલ છે પણ આમાંથી સરકાર નીકળીને તમારું કેવું છે આખી ફિગર થાય આ ટોટલ સુશીલ પ્રભુ જોડે પૂર્ણ 70 થાય ને પછી આ બીજા બે આપવાના એમ કરી 35 લાખ 70,000 એવા થાય 36 ફિગર નથી એમ આ પ્રકાર સરળ થવું બતાવે 36 કરવી પડે. તો કરી દેવાનું તો આપણે આમાં જોઈએ વ્યાપકમાંથી લઈ લઈએ તો વ્યાપક 36 કરી દો. અહીં તો ઓછું ન થાય કાંઈ. ના ના એ તો લઈ લેજો પ્રભુ એમાંથી લઈ લેજો દાન ફિકર કરવા અમારી સેવા પાછી મારી કેટલી પડી આવી 62 એટલે તમે આમાં કંઈક પરત આપી દો ને ના એ જમા કરી 62,000 62,000 હા ના એટલે આપણે ફાઇનલ થઈ જતો એ તો આ વ્યાપકમાં લઈ લે ભૂલ ન થાય. ના ના 35 કરી દઈએ પ્રભુ રાઉન્ડ ફિગરમાં જમા થાય એટલે થઈ જશે ફિગર થઈ જશે લેવાનું નથી, આપવાનું છે. આપણી ફોર્મ્યુલા આપણી ફોર્મ્યુલા યાદ રાખો હંમેશા. લેવાનું નથી, આપવાનું છે. લેવાનું નથી, આપવાનું છે. આપવાનું છે, લેવાનું નથી. અને તમારે જોતું હોય તો લઈ જાઓ. અહીં કાંઈ જોતું નથી. આજે 0-0 થાય એ જોઈએ છે એટલા માટે નથી, આપવા માટે છે, લેવા માટે નથી. પણ આ ન સમજાય. ઊંધી ખોપડી થઈ ગઈ ને એટલે આમ ખબર પડે જ કેવી રીતે લેવાનું નથી, આપવાનું છે. કેવી રીતે અહીં લેવાનું નથી, આપવાનું છે, કઈ રીતે ખબર પડે? આ જે કંઈ જે જાય છે જે કંઈ પ્રકાશી રીતે એટલે પ્રકાશમાં જ જાય છે એ તત્વોમાં જાય છે. પ્રેક્ટિકલમાં લ્યો હું નથી એટલે હું હોય તો હું લઉં અને એમ ના નથી. તમે જોશો કે જેમ કે મારે સગવડ નથી તો એની સેવા થાય ને નહીં સમજ. તમારી પાસે હોય ને તમે એમ કહો કે મારે એમનેમ રહેવું છે તોય થાય. કરવું જોઈએ. એ બૈરા છોકરા વાપરશે ત્યારે બીજું હું કેવું પણ બસ સોમાપ્રભુ કહી દીધું કે તમે કાયમ અહીં રહો તો બોલો ફ્રી બસ હે સોમાપ્રભુનું કહી દીધું મોટો લાગે થોડી વારમાં સોમાપ્રભુ કહી દીધું કયા સમાતું બેસા એને શું કામ કીધું? રે એમ તમારી સેવા તમે તો ના આપતા પણ અહીં રહો એમ એવું તો બધા માટે કીધેલું છે. એને ક્યાં સેવાનો ટોટો છે? તો હે ને તો હે તો એનું આપણે બોલો એમ તો કોઈ નો રહે. દિવસ શાંતિ એમ નો રહે. એમ નતું કર્યું. એમને કહે તો રહો એમ એ રમણે કીધું ને એવી રીતે રહે કે જો આત્મવિચાર સેલ્ફ ઇન્ક્વાયરી હું કોણ છું એનાથી ન જાણી શકાય. અને સેલ્ફ સરેન્ડર આત્મસમર્પણ કે હું કરતા નથી એ કરતા હતા જે છે એ છે એ ન થતું હોય. જ્ઞાન ને ભક્તિ બે ન થતું હોય તો દુઃખમાં થઈને જ માર્ગ છે. એનાથી થાય. તમે પૈસા આપો એનાથી ન થાય. સમજે? પણ પછી અમને તો એમ થાય કે દુઃખમાં થઈને માર્ગ નથી. રાંડ્યા પછી ડાપણ આવે જ નહીં. ભલે કહેવત છે કે રાંડ્યા પછીનું ડાપણ પણ ન આવે. પછી એમ કે મારા ભગવાન મરી ગયા પછી એમ થાય. સમજાય છે? નહીં સમજાય અમે અનુભવ વગરનું બોલીશ ને તમે અનુભવ વાળા છો. બધી કહેવતો ખોટી છે. રાંડ્યા પછી ડાપણ આવે જ નહીં. અમે જોયું છે એનું મગજ જ કામ જ ન કરતું. એમ સમજાય? પેલો પુરુષ હોય તો કે હું વિધુર છું, હવે કાંઈ રહ્યું નહીં, બધું બધું જતું રહ્યું. અને પેલી કે હું વિધવા છું, હવે કાંઈ રહ્યું નહીં બધું. અને બેના ડાચા જો ને તો ઉતરી ગયેલા, શાંતિ હોય જ નહીં. એ અહીંયા આવે ને કદાચ એના છોકરાઓ કે કોઈ લાવે કોઈ
આમાં ધ્યાન જ ન હોય. હજી વિધુર કે વિધવા નથી થયા એનું ધ્યાન નથી તો પેલા તો હોય જ ક્યાંથી? આ મોકલવા જેવું નથી હો. કેનેડા વયા ગયા વયા. ઉદરપુરમાં તત્વબોધ થયો. આ તત્વબોધ છે, પ્રેક્ટિકલ. આમ ચોપડીમાં ન મળે, પાછું ગુરુમાં ન મળે. અને એ ગ્રંથિ જો પકડાઈ ગઈ ચોપડીની કે ગુરુની તો આમાં ખબર જ ન પડે. આ પ્રકાશ છે, આ શબ્દો નથી, પ્રકાશ છે. અને શાસ્ત્ર ગુરુના શબ્દો છે, પ્રકાશ નથી. એ ભ્રાંતિ છે અને આ પરમ શાંતિ છે. ખબર ન પડે ને ચિરાગ સાહેબ, ક્યાંથી પડે? બે ભ્રાંતિ શાંતિ બે ખબર હારે પડે કે ખબર પડે? તમે કઈ ભ્રાંતિ શાંતિ બે હારે ખબર પડે તો કે પડે? ખબર એવી રીતે ખબર પડે. ખબર એનું બધું લઈ લો ને અને કેટલો શાંતિ થાય. તમારું કાંઈ જોતું નથી, એ તરત ખબર પડે. બધું લઈ લેવાની વાત કરો ના, એવી રીતે ખબર નથી પાડતી. ચાલો નીચી મુંડી કરી ગયા. પાના નંબર 29, સર્ગ 15મો, અહંકાર નિંદા. આ 15મા સર્ગમાં અહંકાર કે જે સઘળા અનર્થના મૂળ રૂપ છે તેની નિંદા કરવામાં આવશે. 29 પેજ, જમણી બાજુ ઉપર. હે મુનિ, હું અહંકારને છોડી દઈ શાંતિ ભરેલા મનથી ઉદ્વેગ રહિત થઈને રહું છું. ભોગોનો સમૂહ તો દેહ, ઇન્દ્રિય અને વિષય આદિ વિનાશી પદાર્થોને અધીન છે. જો એ બધામાંથી એકાદ પદાર્થનો ભંગ થાય તો પણ ઉદ્વેગ થયા વિના રહે નહીં. હે બ્રહ્મન, જ્યાં સુધી અહંકાર રૂપી મેઘ પોતાના ગાત્રોને વિસ્તારે છે ત્યાં સુધી તૃષ્ણારૂપી ઇન્દ્રજવના ઝાડના માંજર ફૂટ્યા કરે છે. અહંકાર રૂપી મેઘ શાંત થાય છે ત્યારે તૃષ્ણારૂપી નવીન વિદ્યુલ્લતા બુઝાઈ ગયેલા દીવાની જ્યોતની જેમ તરત જ ક્યાંય સરી જાય છે. અહંકાર રૂપી મોટા વિંધ્યાચળમાં મનરૂપી મોટા મદોન્મત્ત હાથી મેઘની પેઠે ભારે કડાકાથી ગાજ્યા કરે છે. આ દેહરૂપી મહાવનમાં ગાઢ અહંકાર રૂપી મોટો સિંહ કૂદ્યા કરે છે. તેણે જ આ જગત વિસ્તાર્યું છે. અહંકાર રૂપી મોટા જાર પુરુષે તૃષ્ણારૂપી ઝીણા દોરામાં પરોવાયેલી ઘણા ઘણા જન્મોની પરંપરાને પોતાના ગળામાં મોતીના હાર રૂપ કરી છે. હે મુનિ, આ અહંકાર રૂપી વેરીએ અહીં કાંઈ મંત્ર તંત્ર કર્યા વગર જ પુત્ર, મિત્ર અને સ્ત્રી આદિ ઉન્માદક સાધનો પ્રસાર્યા છે. જો અહંકાર ટળી જો અહંકાર રૂપી મેઘ જો અહંકાર ટળી જાય છે તો ઉપર કહેલી સઘળી દુષ્ટ પીડાઓ પણ તરત આપોઆપ જ ટળી જાય છે. જો અહંકાર રૂપી મેઘ ધીરે ધીરે શાંત થાય છે તો મનરૂપી આકાશમાં રહેલી અને શાંતિને કાપી નાખનારી મોહરૂપી ઝાકળ ક્યાંય જતી રહે છે. હે બ્રહ્મન, બધાની અંદર મેઇન શાંતિ હશે. સ્ત્રી ને પુત્ર ને ઘર ને ધન ને આ બધું અહંકાર. પણ એને પછી એ અહંકાર સ્ટાન્ડર્ડ હોય એટલે એને એ જ સાચું લાગતું હોય. એને આ સાચું ન લાગે કે અહંકાર નો હોય ને અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ જ છે. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જ છે. પરબ્રહ્મ પરમ શાંતિ તો કે એટલો શબ્દો છે. આ બધું જોવે એ અહંકાર કે છે. અહંકારની ભ્રાંતિ, એનો ભ્રમ. એટલે અહંકારનો ભ્રમ ન હોય તો પરમ શાંતિ છે. એટલે અહંકાર હોય તો એ ખોટો જ છે ને પરમ શાંતિ તો પરમ સત્ય છે જ. પરમ તત્વ છે. કાલે સાંજે બી વાત કરી. એટલે અહંકારનો ભ્રમ હોય એટલે આ તો જોવે જ ને. આ તો જોવે જ ને. પુરુષ દેહમાં અભિમાન હોય, સ્ત્રી દેહ જોવે. સ્ત્રી દેહમાં અભિમાન હોય, પુરુષ દેહ જોવે, પ્રજા જોવે.
પ્રજાની પ્રજા જોવે, ઘર જોવે, ધન જોવે, પ્રોપર્ટી જોવે, સોનું જોવે, વાહન એ આ કોણ છે? પણ એ પાછો અહંકાર સ્ટાન્ડર્ડ હોય ને એટલે એ સાચો લાગે ને એટલે આ ખાલી આ તો વાતો જ છે. આ તો પુસ્તકમાં જૂના પુસ્તકોનું છે, ન ચાલે અત્યારે. આ તો વિજ્ઞાન વિકસ્યું છે ને આમ છે. પણ આપણે એવી રીતે રહ્યા. અહંકારનો ભ્રમ ન હોય તો કેવું હોય એ પણ અહીં પ્રેક્ટિકલ છે. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ પણ અહીં પ્રેક્ટિકલ. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ એ પ્રેક્ટિકલ. સમજાય? પણ એ દેખાય નહીં. અહંકારના બ્રહ્મ જેમ ફૂંગર્યું હોય ને એને વિકાસ કે પછી આપણે તો કરોડો છે, આપણે તો અરબો છે, આપણે ભૂલ છે. આ તો કાંઈ નહીં, આ તો હું જાણું છું એટલે હું બોલી શકું. એમ કેવો આવડે ને, શબ્દ જ્ઞાન તો હોય જ ને. પણ શબ્દ જ્ઞાન એ સ્વરૂપ પ્રકાશ નથી. પ્રકાશ પ્રકાશ છે, શબ્દ પ્રકાશ નથી. શબ્દ ભ્રાંતિ છે. આપણે શબ્દ બ્રહ્મમાંથી નિરપેક્ષ શબ્દને મુક્ત કરી છે. જો અહંકાર રૂપી મેઘ ધીરે ધીરે શાંત થાય છે તો મનરૂપી આકાશમાં રહેલી અને શાંતિને કાપી નાખનારી મોહરૂપી ઝાકળ ક્યાંય જતી રહે છે? હે બ્રહ્મન, હું નિરહંકાર વૃત્તિમાં છું અને છતાં મૂર્ખતાને લીધે જ શોકથી પીડાયા કરું છું. તો આપને જે કાંઈ યોગ્ય જણાય તે મને કહો. હે મહાનુભાવ, હૃદયમાં રહેલું અહંકાર રૂપી લાંછન સઘળી આપદાઓના સ્થાનરૂપ છે, ધ્રુવ પદથી વિરુદ્ધ છે, શાંતિ આદિ ઉત્તમ ગુણોને દૂર રાખનાર છે અને ચારે બાજુ મહા દુઃખરૂપ છે. હું તેને વિવેકની દ્રઢતાથી રાખતો નથી, માટે આપ હવે પછી જે કર્તવ્ય હોય તેનો ઉપદેશ કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો અહંકાર જુગુપ્સા નામનો સર્ગ 15મો સમાપ્ત. અહંકાર જુગુપ્સા નીચે ટાંક છે. આ 15મા સર્ગમાં હું બ્રહ્મ છું, આ શુદ્ધ અહંકારથી ભિન્ન બીજા સર્વ અશુદ્ધ અહંકારો કે જે બંધન કરનારા છે તેમની નિંદા કરી છે. અચ્છા, ચાલુ રાખવાનું. તમારે બીજું કામ હોય તો કયો? હા, ક્યાં હોય તો તબિયત સારી છે? ઘૂંટાળો વાળી ના ના ના, અમે અહીં બેસીશું પાછા. હા હા, ત્યારે 0-0 કરવાનું. હા આવીએ. હા હા.